નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો અનેરો મહિમા છે અને સાથે સાથે અલુણા વ્રત તથા લીમડાના કૂણા ફૂલો એટલે કે લીમડાના મોરનો પાણી પીવાનું પણ આ ચૈત્ર મહિનામાં અનેરો મહિમા કહેવામાં આવેલ છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં કરવામાં આવતી દરેક ધાર્મિક વિધિ, ધાર્મિક માન્યતા પાછળ કંઈક ને કંઈક હેતુ રહેલ હોય જ છે। પછી તે ધાર્મિક હોય, વૈજ્ઞાનિક હોય કે પછી સામાજિક સંદેશા રૂપે હોય છે। આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે અને ઓખા હરણ સાથે અલુણા વ્રત પણ સંકળાયેલ છે અને સાથે સાથે એવી પણ માન્યતા છે કે ચૈત્ર મહિનામાં અલુણા વ્રત કરવામાં આવે અને ઓખા હરણની વાર્તા સાંભળવામાં આવે તો આખો વરસ તાવ નથી આવતો અથવા તો આખો વરસ બીમારી નથી આવતી। પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી હોય છે કે ચૈત્ર મહિનામાં ઓખા હરણની કથા શા માટે સાંભળવામાં આવે છે, અલુણા વ્રત શા માટે કરવામાં આવે છે અને લીમડાના કૂણા ફૂલનો પાણી શા માટે પીવામાં આવે છે અને શા માટે એમ કહેવામાં આવે છે કે આખો વરસ નિરોગી રહેશો। દોસ્તો, જો તમે પણ આ બાબતે નથી જાણતા તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમારા મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નોનો સમાધાન થઈ જશે। મિત્રો, પ્રથમ વાત કરીએ કે આખરે શા માટે ચૈત્ર મહિનામાં ઓખા હરણની વાર્તા વાંચવામાં આવે છે અથવા તો સાંભળવામાં આવે છે। આના પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલ છે, તેના વિશે પ્રથમ જાણીએ। આ પૌરાણિક કથા મુજબ ગણપતિજી અને ભગવાન શિવજીનો જે જાણીતો પ્રસંગ છે કે ભગવાન શિવ સમાધિમાંથી જાગી અને કૈલાસ આવે છે ત્યારે પાર્વતીજી સ્નાન કરવા ગયેલ હોય છે અને ગણેશજી અને ઓખા ત્યાં બહાર ચોકી કરતા હોય છે। શંકર ભગવાનનો રૂપ જોઈ ઓખા ગભરાઈને મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે અને ગણેશજી ભગવાનને બહાર રોકી લે છે। ત્યારબાદ શંકર ભગવાન ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દે છે અને જ્યારે પાર્વતીજીને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ ક્રોધિત થાય છે અને ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે બહાર જઈને જે સામું મળશે તેનું મસ્તક છેદીને ગણપતિજીના ધડ પર બેસાડી અને સજીવન કરું છું। ત્યારબાદ પાર્વતીજીએ ઓખાને બોલાવતા તે મીઠાની કોઠીમાંથી બહાર આવી અને પાર્વતીજીએ ઓખાને ઠપકો આપ્યો અને એટલું જ નહીં, શાપ પણ આપ્યો કે ભાઈને મૂકી તું એકલી છુપાઈ ગઈ, શરમ ન આવી? તારો દેહ મીઠામાં ઘડી જજો, ચૈત્ર માસમાં કોઈ મીઠું ખાશે નહીં અને તું રાક્ષસ કુળમાં અવતરીશ। ત્યારબાદ ઓખાએ માતા પાર્વતીજી સમક્ષ ક્ષમા માંગી, પરંતુ શ્રાપ તો રહ્યો જ। પણ માતા પાર્વતીજીએ કહ્યું કે તારે રાક્ષસ કુળમાં અવતરવું તો પડશે જ, પણ તારા લગ્ન દેવ જોડે થશે। ચૈત્ર માસમાં તારું મહાત્મ્ય વંચાશે, સૌ ભાવિકો તારું અલુણા વ્રત કરશે। જે કોઈ 5-7 દિવસ કે પછી આખો માસ તારું અલુણું કરશે તે રોગ મુક્ત થશે અને સૌભાગ્ય અખંડ રહેશે। આમ આ પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ આપેલ વચન મુજબ ચૈત્ર માસમાં ઓખાનું મહાત્મ્ય સાંભળવામાં આવે છે અને માતા પાર્વતીજીએ આપેલા શ્રાપના પ્રભાવના કારણે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનામાં પોતાની ભાવના કે પછી માન્યતા મુજબ 1, 3, 5, 7 દિવસ કે પછી આખો માસ નમક એટલે કે મીઠું ખાવામાં લેતા નથી અને અલુણું ભોજન લે છે। સાથે સાથે આપણે પરાપૂર્વથી ચૈત્ર મહિનામાં લીમડાના કૂણા ફૂલો કે જેને આપણે લીમડાના મોર એ નામથી પણ જાણીએ છીએ, આ મોરને પાણીમાં પલાળીને તેના પાણીનું સેવન કરવાની તથા ઘણી જગ્યાએ આ લીમડાના મોરનો રસ કાઢીને પીવાની પરંપરા છે, જેને પણ ચૈત્ર માસ અને અલુણા વ્રત સાથે જોડવામાં આવેલ છે।
મિત્રો, ચૈત્ર મહિનામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે અને જો આવામાં નમકનું સેવન વધારે કરવામાં આવે છે તો આપણા શરીરમાં રોગો થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવામાં આવે તો આયુર્વેદ પ્રમાણે લીમડો એ સર્વ રોગો સામે અક્ષીર ઈલાજ માનવામાં આવેલ છે. આ વાત તો આપણે સર્વે જાણીએ જ છીએ અને આમે પણ નમકને તો ઝેર સમાન ગણવામાં આવેલ છે, જેના કારણે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થતી હોય છે. અને મિત્રો, એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં જે લીમડાના ફૂલ આવે છે તેના પાણીનું સેવન અથવા તો તેના રસનું સેવન કરવામાં આવે તો શરીરને નિરોગી બનાવવામાં ખૂબ જ અક્ષીર રહે છે. અને એ જ કારણે કહેવામાં આવેલ છે કે નમકનો ત્યાગ અને લીમડાનો સેવન આખો વર્ષ તમને નિરોગી રાખે છે, જેમાં તાવ પણ નથી આવતો. મિત્રો, આમ આપણા ઋષિમુનિઓ કે આપણા પૂર્વજોએ ધાર્મિક અને આયુર્વેદિક બંને બાબતોનો સમન્વય કરીને એક નિરોગી ભક્તિમય જીવન જીવવા માટે કેવી સારી રીતે સંદેશો આપ્યો છે. મિત્રો, અમને આશા છે કે હવે આપને એ બાબતની જાણકારી મળી ગઈ હશે કે આખરે શા માટે ચૈત્ર મહિનામાં ઓખા હરણની કથા સાંભળવામાં આવે છે, તેના પાછળનું કારણ શું છે, શા માટે અલુણા વ્રત ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે, તેના પાછળનું ધાર્મિક અને આયુર્વેદિક કારણ શું છે, અને લીમડાના કૂણા ફૂલોનો પાણી અથવા તો રસ શા માટે ચૈત્ર મહિનામાં પીવામાં આવે છે, તેના પાછળનું ધાર્મિક અથવા તો વૈજ્ઞાનિક અથવા તો આયુર્વેદિક કારણ શું છે, અને આખો વર્ષ નિરોગી રહેવાની અથવા તો આખો વર્ષ તાવ ન આવવાની જે વાત કહેવામાં આવેલ છે તેના વિશે પણ આપણને માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ બાબતે આપણી જે ધાર્મિક માન્યતાઓ અને જે લોક માન્યતાઓ છે તેના વિશે જણાવવાનો પ્રયત્ન કરેલ છે. તેમ છતાં પણ દરેક વ્યક્તિ પોતાની માન્યતા અને વિવેક મુજબ આ બાબતે અર્થઘટન કરી શકે છે. મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. જો આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુને વધુ સોશિયલ મીડિયા મારફતે આપના મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તમામ લોકોને આ બાબતની જાણકારી મળી રહે. અને મિત્રો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારીવાળી હિન્દુ ધર્મને લગતી માહિતી લઈને આવતા રહીએ છીએ. મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ.